नंबर प्लेट वाले Hey guys, good morning. Welcome to my new vlog. તો મિત્રો આજે છે 365 દિવસ સેલનો 170મો દિવસ ને અત્યારે આપણે ગાડી લઈને જઈએ બાવળા માલ લેવા માટે. તો મિત્રો મારી ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે નીકળ્યું બાવળા. તો મિત્રો આ છે શિયાળથી બગોદરા જવાનો રસ્તો અને વચની અંદર અહીંયા પાણી ભર્યું છે થાળાની અંદર. તો 2 થી 3 દિવસની અંદર રોડ એકદમ ક્લિયર થઈ જશે અને પાણી પણ બધું નીકળી જાય છે. અને જો તમે ગમે ત્યારે આવો તો અહીંયા રસ્તા ઉપર બહુ મોટા ખાડા છે, તો ધ્યાન રાખીને ચલાવવું, કારણ કે આ ખાડાની અંદર બાઈક અથવા ગાડી જશે તો નીકળશે નહીં. તો અહીંયાથી આપણે જમણી બાજુ જઈશું, કારણ કે ડાબી સાઈડમાં બહુ મોટા ખાડા છે. તો મિત્રો અત્યારે આપણે રોકાણા છે પેટ્રોલ પંપે ગાડીની અંદર ગેસ પુરાવા માટે. તો આ છે પેટ્રોલ પંપ.
હા ભાઈ લાવજો. જવું હોય ચાલો જા. હા તો વાંધો નહીં. તો કાચ ઉપર ઉપરની સાઈડ તો પટ્ટો લાગી ગયો છે. હવે નીચે પટ્ટો લાગશે બ્લેક ફિલ્મનો, અને પછી બંને ડોરના કાચને પણ બ્લેક ફિલ્મનો પટ્ટો લાગશે અને મર્સિડીઝનો લોગો પણ લાગશે. તમને આપું મારે આગળ તો બ્લેક પટ્ટા લાગી ગયા છે ને હવે સાઈડના ડોરના કાચ ઉપર બ્લેક ફિલ્મ લાગે છે અને પછી લાગશે મર્સિડીઝના સિક્કા. તો મિત્રો આપણી ગાડીનું કામ ચાલુ જ છે અને દરવાજાના ઉપર બ્લેક ફિલ્મ લગાવી દીધી છે અને સિક્કા પણ માર્યા છે. મર્સિડીઝને બતાવું તો આ રીતના સિક્કા માર્યા છે અને અહીંયા પણ 2 પટ્ટા મારી દીધા છે અને અહીંયા હવે નામ આવશે અને અહીંયા ઉપરનું પણ બાકી છે. આવું વરસાદ નહીં આખા સીટો વાત જ નહીં કઈ ના પછી ના તમે આની તો લગાવું તો ગાડી અંદર તો નીચેનું બધું કાચનું કામ પતી ગયું છે. તો હવે ઉપર જે આ છે ત્યાં રેડિયમ લાગશે અને ઉપર પછી લાગશે રાજા ખોડલ. તો ચાલો આપણે ફટાફટ કામ કરાવીને પછી જવાનું છે આપણે બજારમાં. ચાલશે મામા હા દૂર ચાલ્યા
બધું થઈ ગયું છે ને હવે જઈએ છીએ આપણે એલપીજીનો બાટલો લેવા માટે ગેસનો, અને અહીંયા પડી છે આપણી ગાડી. તો ચલો ફટાફટ લઈ આવી. મિત્રો હવે આપણે ગાડીની અંદર માલ કરવી છે, તો અહીંયા માલ બધો મૂકી દીધો છે. તો અત્યારે આપણે હતા પાણીપુરી ખાવા માટે. તો મિત્રો અત્યારે આપણા બાવળાથી પહોંચી ગયા છે ઘરે, અને હવે આપણે ગયા હતા આપણા કાકાની દુકાને માલ આપવા માટે. તો ત્યાં પણ માલ આપીને હવે આપણે જઈશું દુકાને, અને આ આપણી ગાડી છે. તો મિત્રો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ ને આપણે ઘરે આવી ગયા છે જમવા માટે. તો ચલો આપણે ફટાફટ જમી લઈને પછી જઈએ દુકાને. તો મિત્રો જમીને આપણે ગયા હતા દુકાને, અને હવે આવી ગયા છે ઘરે, કારણ કે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે વહેલા રીવી જવું છે, બહુ થાકી ગયા છે આજે. તો ચલો ગઈશ હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું, મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.